આવતો તો ઘેર જઈને કહેવું ને મમ્મી બિલ બતાવશું. બિલ બહુ મોંઘું પડી શકાય પણ જે થયું એ બધું સારું થયું. શું કહેવું મમ્મી? આ સૃષ્ટિનો પૂછ્યું નહીં ગમતો તો આ તો શિયાળો છે બરોબર. હો ચપ્પલ કોનો છે? આ ગેરંટી વાળો આ તો જૂનો નહીં. જો શેદાઈ તો બુટેક ખોલતા નહીં એટલા બધા વાલા હોય તો લવાય જ ના. પ્લેટ 500 ગ્રામ વજન છે. 500 ગ્રામના આપણે આપ્યા છે કેટલા ખબર? 1 લાખ રૂપિયા પૂરા આપ્યા છે. શું કહેવું મમ્મી? 1 લાખ ખાલી સોનું એકલું જ, બીજું બધું અલગ. તો જો આ છે બીજા નંબરની વસ્તુ આપણી. તો બીજા નંબરની વસ્તુ હું પણ આજ જવાનું ભડકામાં ટાઈમ આલે તો ભડકાનો. તો હે ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આશા રાખું છું તમે બધા ઠીક હશો. હું પણ ઠીક છું. તો વાગી ગયા છે 8 અને વ્લોગ અત્યારે આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તો એ તો સવારમાં બધાને પહેલાં કરી દઈએ ગુડ મોર્નિંગ. તો જો તડકો તો બહાર આવી ગયો છે ગાઈસ. ના બાદ તો રાકેશ આવી ચા બા પી લીધો. જય માતાજી. દર વહેલી વાત હેડે છે સોનામાં ભાવ બહુ વાયરલમાં હેડે છે. ભડકો આવ્યો પણ આજ જવાનું ભડકામાં ટાઈમ આલે તો ભડકાનો. પપ્પામાં તૈયાર થઈ જાવ છો. પપ્પા મારે આ તો જવું શું સટલાઈશ ને સોનામાં તાર લેવાનું. ઓહો છે 2-3 તોલા લ્યો. આ સાઈડ લે લો પેલા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બા પી લીધો? મમ્મીને તો ચૂલા પર ચા બા પી લીધો. ધરેન ગરમ ગરમ ચા બા પી લીધો. રોટલી બોટલી ખાઈ લીધી. ધરેન પી લીધો. ધરે ધરે મેશુ રાધે રાધે કરો. રાધે કરી લેજો. અમે હેડો ખડા મેં આપણે પીપીમ જવું છે. રાધે કરી લેજો. ગુડ મોર્નિંગ. ચા બા પીધો? પીધો ને એક દાસુલા બેઠા છીએ. તો ગઈ જો આ મમ્મી બે જણોએ તો ચા બા પી લીધો છે નહીં. અને આ ખુરશી કના માટે લાવ્યા આવી? અમે બેહવાલા છે મેશુ ને રંબા. હા રંબા માટે બેહવાલા બંધ. આ તો વના પર બેસી જાય નેની ખુરશીમાં. બેહી જાય પણ દૂધ લેવાના તો. બા ગુડ મોર્નિંગ. બા તો વહેલા પૂજા કરવા માટે હેડ્યો. દિયાબત્તી કરીને અને તુલસીની પૂજા કરવા માટે હેડ્યો નહીં. શું છે દૂધ લેવાનું છે? હા તુલસી પૂજા કરવી પડે. ગઈ બા તો હેડ્યો છું તુલસીની પૂજા કરવા માટે. પણ ગઈ આ બસ તો મમ્મી દૂધ ભૂલી જશે લેવાનું. તો ડાયરેક્ટ બેનીમાંથી દૂધ લેશે. તો એના કરતા આવી રીતે તું વેચવા જતો સારા બાઈક ઉપર દૂધવાલા ચાલો ને મમ્મી. ડાયરેક્ટ વેચવા આમ ના રાખીશ દૂધ ભરવા માટે. તો ગાઈસ આપણે થઈ ગયા છીએ તૈયાર અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ સટલાસના. હું મમ્મી અને પપ્પા 3 જણો આપણે અત્યારે સટલાસના જઈ રહ્યા છીએ. કારણ કે હવે કાલનો દિવસ વચ્ચે છે. આપણી વચ્ચે કાલનો દિવસ જ છે ફક્ત અને દાગીના લેવાના છે. એટલા માટે હું પપ્પા અને મમ્મી 3 જણો સટલાસના જઈ રહ્યા છીએ. તો જો મમ્મી તૈયાર થઈ ગઈ છે. પપ્પા અત્યારે હાથ પગ ધોવું. જો મમ્મી રેડી રેડી થઈ ગઈ? હા હા સારું. તો જો મમ્મી તો કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે તૈયાર થઈ ગયા છીએ અને પપ્પા જો ત્યારે વહેલા હાથ પગ ધોવું છે. પપ્પાએ ફ્રેશ થઈ ગયા છે. તો ગાઈ સટલાસના જવા માટે અમે નીકળીએ છીએ ફટોફટ. લેડો પપ્પા જલ્દી 10 વાગી ગયા. હેડવું છે લેડો કારણ 10 વાગે. તો ચલો ગાઈ હવે નીકળીએ છીએ અને ધીરે ધીરે નીકળીએ ફટોફટ. કારણ કે જલ્દી સટલાસના પકવાન છે. ફટોફટ સોનીની દુકાને પહોંચી ગયા નહીં મમ્મી. 1 કલાક લેટ પડશે ને તો 10,000નું નુકસાન આવશે. શું કેવું? તો ચલો નીકળીએ. સટલાસના આવી ગયા છીએ. શી ગલીને જવાનું? તો જો સટલાસના તો આવી ગયા છીએ હું મમ્મી અને પપ્પા 3 જણા નહીં મમ્મી. હું તો જોઈ નહીં પાઈ દુકાન નોમ આપડ્યું છે જેલોય છું પણ એવું ખબર નહીં કે શી ગલીમાં. કારણ સટલાસના મારે 2 દાડા થાય 2-3 દાડા થાય. તો ચલો ગાઈ જીએ એવું હું પપ્પા અને મમ્મી 3 જણા. જો આપણે તો આવી ગયા છીએ ગાઈ પપ્પા 3 જણા. તો ગાઈ જો આપણે તો લેવાનું હતું હોનું ચાંદી લઈ લીધું છે. ભાવ તો તમે ઘેર જઈને કહેવું નહીં મમ્મી બિલ બતાવીશું. બિલ બહુ મોંઘું પડી શકાય પણ જે થયું એ બધું સારું થયું. શું કહેવું મમ્મી? ચલો પપ્પાના લુગડા માટે આપણે આવી ગયા છીએ. પપ્પાને લેવાનો છે એટલા માટે.
પપ્પા વખત સિલાવવા માટે મૂક્યો તો ચલો પપ્પાનો લઈ લઈએ એવું શેવો સિલાયો આપણે જોઈએ મારા પપ્પાએ શેવો સિલાયો હું એ જોયો જ નહીં એવો હું બીજો ના લઈએ અલગ ના બીજો છે જો આપણે તો છે ને સોનું ચાંદી લઈ લીધું છે એથી નીકળી જાય છીએ કારણ કે છે ને જો પપ્પાનો કપડો લેવા માટે ગયા હતા પપ્પાનો લોચો પડ્યો ને મમ્મી પપ્પાને યાદ કરાય કે હારું જો કારીગરને કારીગરીને કહેતો તો કશો લેવાનો જ નહીં તે કારીગર કાંઈ છીલો જ ના ને તો મોમેરી પતી દો તો પપ્પાનો લુગડો ના આવત પણ અત્યારે કીધું છે એટલે હું કાલે બાલે રેડી કરી દે ને મમ્મી કાલ તો રેડી કરી દે મારે તો ચાલશી ચાલશી તો જુઓ હવે જઈએ છે ગાઈ બેંકમાં મારે થોડું કામકાજ છે એટલા માટે પપ્પાને લઈ અને બેંકમાં જઈએ છીએ તો ચલો સૃષ્ટિનો ચપ્પલ લઈ લીધો હવે પપ્પાને હવે શું લેવાનું છે પપ્પા શું લેવાનું છે ગ્લાસ તો ગાઈ હજી છે ને ગ્લાસ લેવા જવાનું નહીં મમ્મી કોઈ સૃષ્ટિનો ચપ્પલ લઈ લીધો ગ્લાસ જોઉં તો ગાઈ હજી છે ને ગ્લાસ લેવાનું તો ગ્લાસ લેવા માટે આવી ગયા જો પપ્પા તો આવીને બેસી ગયા તો ગ્લાસ તો લઈ લીધો બરાબર લેખો તો ચલો ગ્લાસ લઈ લીધો છે તો મમ્મી તો બેસી છે મમ્મી ઘેર નહીં જવાનું કહું ઘેર જવાનું છે ને હા ઘેર જવાનું છે પણ અમારા રિક્ષાવાળા ભાઈ આવું કે રિક્ષાવાળા છે ને જ્યાં જી આયા નહીં કલાક 2 કલાક ના થઈ ગયા 2 કલાક થઈ ગયા કોક લેવા ગયા છે ફોન લેવા જાય રે ફોન લેવા ગયા છે તો કઈ રિક્ષાવાળા હજી આયા નહીં અમે તો બધી ખરીદી કરીને બેસી રહી નહીં હા બસ હજી આવી નહીં બાઇક લાવ્યો તો સારું હતું મૂક્યા તો તોન લઈ લે પણ મારા પપ્પા કે નહીં લેવું કીધું સારું શોખ લાયા હોત તો ફટ લઈને ઘેર ના તો તારે ફટાઈને ઘેર તો જતો જ રહ્યા ભૂખાઈ લાગી છે થોડો નાસ્તો કરે એટલે તો થોડી શાંતિ મળી નહીં નાસ્તો શું હતું સારું હા આમ તું તો કોક બીજું ખાવી ના કરતા હરખું ખવાઈ જાય કે શાંતિથી તો જો મમ્મી તો કઈ તો બેઠી છે હવે રિક્ષામાં આપણે ઘેર જવાનું છે પણ રિક્ષાવાળા ભાઈ આવો એના પશુ નહીં મમ્મી આમ પપ્પા તો જોયા શોધીને ઉભા થઈ ગયા જોયા ઉભા રે અરે શાકવાળાને લારી જતા રહેશે શાક લેવા જતા કોઈ રે મમ્મી હા મને એવું જ લાગે શાક લેવા જતા રહેલા લાગે તે ભાઈ તો ચલો રિક્ષાવાળો આવો એટલે ઘેર નીકળીએ નકર હું તો બસમાં જતો રહું તો એમાં પપ્પા બેવામાં આવો બરોબર બધાને ફાવે ના તો બરોબર ચાલે કે તો ભાઈ જો આપણે તો ગાડીમાંથી ઉતરી જાય છીએ અને આવી જાય છીએ તો ઘેર પહોંચ્યા નહીં આવી જાય છીએ ખરા પણ હજી ઘેર પહોંચ્યા નહીં ને મમ્મી તો જો મમ્મી પપ્પા અને હું 3 જણો ગાડીમાં તો મોડું થઈ ગયું ને મમ્મી અને એ બાદ જે ગાડીમાં આપવાનું હતું ને એમાં તો આવીએ ના કે હા રિક્ષાની વાર જોઈએ ત્યારે રિક્ષામાં તો મેળ જ ના પડે રિક્ષા તો જતી રહે આપણા પહેલાં નહીં આપણે ઉભા રહે ત્યાં સુધી ના આવી ને આપણે બેહે ને એટલે રિક્ષા આવી તો ચલો આપણે તો હવે જઈએ છીએ ઘેર ગાય જેવી ભૂખ લાગી છે ને બરોબર નહીં પહેલાં તો જઈને ખાવું પડે નહીં પપ્પા ફટોફટ ભૂખ ઉતરી જાય એવી વાત છે પણ તો ખાવું પડશે ખરું શું કહેવું પપ્પા કેવું છે હાલ તો ઘેર આવી જાય છીએ અને હવે ખાવા માટે બેસી છીએ ભૂખ તો જબર લાગી રહી છે અને 2 મેમ્બરો તો બહાર જતા રહ્યા છે ને મમ્મી પ્રકાશ ને શેતાજી બે તો કઈ પ્રકાશ અને શેતાજી બે જણા જતા રહ્યા છે અત્યારે વિસનગર જાય છે ને મમ્મી બા બોલાવો હવે ચપ્પલ લઈને ઉપડે હા તો જુઓ તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં તો ખાવાનું ભૂખ લાગી રહી છે તો પહેલાં આપણે ખાઈ લઈએ તો ચલો હા પપ્પાને ખાવાનું બોલાય તાન ખાઈ લઈએ ઓહો તો ચલો ગાઈસ ખાઈ લઈએ અમે તો ભૂખ લાગી હતી સૌ પહેલાં આપણે ખાઈ લઈએ પછી બતાવીએ નહીં મમ્મી જો શેઠાજીનો ફોન આવ્યો છે સૃષ્ટિનો કપડો લેવા માટે આજે વિસનગર ગયા છે તો સંગીતા ભાભીને જોવા માટે ફોન કર્યો છે વિડીયો કોલ હા હા કેવો સારો લાગે જો ટીશ્યુ નહીં લેવો છે રે યાર હારી હોણી એ હે લોસો મારો ત્રિશ્યુ નહીં કલરમાં હારો લેજો પણ કલર જાય ને એવું હા એવું છે રે અરે હું લેવું છે તારે તો કઈ સતલાસના જ્યાં હતા આપણે અને સતલાસના ઘેરે આવી ગયા હતા ઘેર આવી અને આપણે તો બધું બતાવવાના હતા સોનું અને ચાંદી અને સોનું તો નહીં લાવ્યા પણ ચાંદી લાવ્યા છીએ તો ચાંદીનો ભાવ પણ ગાઈ બહુ હતો બહુ થોડું નુકસાન પણ ખાધું છે અમે 2 દિવસ થોડા લેટ પડે એના લીધે તો છે ને સોનાનો ભાવ આજનો હતો 1,91,000 ગાઈ 1,91,000 સોનાનો ભાવ તો સોનામાં આપણે છે ને 3 વસ્તુઓ લાવ્યા છીએ અરે સોનામાં નહીં ચાંદીની આપણે 3 વસ્તુઓ લાવ્યા છીએ તો 3 વસ્તુઓ તમને હાલ એવી રીતના બતાવશું ગાઈસ કદન તમે કોમેન્ટમાં જણાવજો કે કઈ 3 વસ્તુઓ હશે બાકી કાલે પેટી ભરાશે એટલે પરફેક્ટલી તમને બતાવવામાં આવશે કે કઈ વસ્તુ આપણે લાવ્યા છીએ અને કઈ વસ્તુ આપણે
પેટીમાં ભરવાના છીએ. પણ અત્યારે તમને બતાવશું ખરા, પણ કેવી રીતના બતાવ્યું તમે કોમેન્ટ કરજો અને અમે તમને કહેવું હા સાચી વાત આ જ વસ્તુ છે. તો ચલો તમને બધું જ બતાવીએ. તેજલ ભાભી અને મમ્મી બે જણો બેસી ગયો છે ખોલીને. તો ચલો આપણે 3 વસ્તુઓ લાવ્યા હતા. 3 વસ્તુઓ મમ્મી લઈને બેસી છે. તો ગાઈસ પહેલી વસ્તુ તમને બતાવું, તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જો આ પહેલી જ વસ્તુ છે આપણી. તો જો પહેલી વસ્તુમાં કમ્પ્લીટ વજન કેટલું છે ખબર ગાઈસ? 500 ગ્રામ વજન છે. કમ્પ્લીટ 500 ગ્રામ વજન છે. 500 ગ્રામના આપણે આપ્યા છે કેટલા ખબર? 1 લાખ રૂપિયા પૂરા આપ્યા છે. શું કહેવું મમ્મી? 1 લાખ ખરા? હાલના ભાવ પ્રમાણે 1 લાખ પૂરા. તો ગાઈસ સોનાનો કમ્પ્લીટ ખર્ચો થયો છે 1,35,000 પરફેક્ટલી. તો ખાલી સોનું એકલું જ, બીજું બધું અલગ. તો જો આ છે બીજા નંબરની વસ્તુ આપણી. તો બીજા નંબરની વસ્તુ શું હશે? પેપર કાર્ડમાં છે ને લગાવેલી છે. તો આ પણ કોમેન્ટમાં જણાવજો. થોડી થોડી તમને દેખાતી હશે. તો જુઓ આ પણ આપી દઈએ આપણી બીજા નંબરની વસ્તુ. હવે આપણે બતાવીશું ત્રીજા નંબરની વસ્તુ. તો ત્રીજા નંબરની વસ્તુ આપણે તમને ડાયરેક્ટ બતાવી દઈશું. તો જુઓ આ છે લક્કી. તો ભાણાયોની કુળદેવીનું નામ છે જય ચામુંડમાં. તો કોમેન્ટમાં જય ચામુંડમાં જરૂરથી લખજો. અને આ લક્કી પણ ગાઈસ કેટલા ગ્રામ? મમ્મી 100 ગ્રામની છે કરે? હા, આ 100 ગ્રામની લક્કી છે ગાઈસ. જુઓ નહીં. તો જુઓ આપણે 3 વસ્તુઓ લાવ્યા હતા. 3 વસ્તુઓ ફાઇનલી આપણે લાવ્યા છીએ. તો ચલો ગાઈસ હવે આ બધી વસ્તુઓ અત્યારે આપણે ઓળું મૂકી દેવી પડશે, કારણ કે આ નાની વસ્તુઓ ના કહેવાય. અને મમ્મી આ લઈ લેશે. આ નાની વસ્તુ ના કહેવાય એટલા માટે મને કમ્પ્લીટ મૂકી દેવી પડે. શું કહેવું મમ્મી? હા મમ્મી સાચી વાત કર. મોટા પગ હોય તાણે. તો ચલો ગાઈસ આ બધી વસ્તુ આપણે મૂકી દઈશું ફટોફટ પેક કરીને. હજી આપણે ઘણું બધું કામ કરવાનું બાકી છે. કંકુત્રીઓ પકડવાની બાકી છે. તો ચલો આપણે તો ઘેર આવી ગયા છીએ. આપણે તો ખાવાનું બાકી છે. આપણે તો આવું ખાવા બેસીએ છીએ. અને શ્રદ્ધાજી અને પ્રકાશને ટૂંક સમયની અંદર ઘેર આવી રહ્યા છે. કે ગાઈસ છે જ્યાં નહીં, પણ તમને બધો ખબર જ અને મૂકી કીધું હતું લુગડો લેવા માટે જ્યાં હતા. તો હવે ઘેર આવવાની તૈયારીમાં હતું. ફોન કર્યો થોડી વારની અંદર જ શ્રદ્ધાજી અને પ્રકાશને આવી જશે. કેવો લુગડો લાવું છું, કેટલો લાયા એ બધું આપણને ખબર નહીં. ઘેર આવો એટલે તમને બધાને બતાવીએ કેટલો લુગડો લાયા, કેટલા ભાવનો લાયા, સેવો લાયા છે એ બધું થોડી વાર રહીને અને આવી એટલે બતાવીએ. એ અને આવતા પહેલાં આપણે ખાઈ લઈએ. ખાવાનું બાકી છે તો પહેલાં આપણે ખાઈ લઈએ. તો ચલો જો હવે તો પથારીઓ ચાલુ થઈ ગઈ. જો મેં શું કરવાનું ઘી છે બહાર મૂકી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં. પ્રકાશ અને શ્રદ્ધાજી બેદાના ઘેર આવી ગયા છે. આજે જ્યાં હતા કપડો લેવા માટે વિસનગર. આટલી બધી વાર કરે? 9 વાગે પણ બધી ખરીદી કરવી પડે. હું ખરીદી વહેલા જવું પડે કે ખરીદી કરવી હોય? વહેલા જ્યાં અહીંથી દોડીને હા નીકળી દોડ્યા અને બસ તો મળી જ ના. તે વળી પાછો ઘેર આવ્યો. ઘેર આવીને બાઇક લઈને બાઇક ટીમ્બા મેલ્યું અને એથી પાછા બસમાં જાય. એ બસમાં જતી હતી? તાર મૂકી તું બાઇક લઈને વિસનગર જાય? બાઇક લઈને જતા એટલી કડી આવી ગયા. તો બાઇક લઈને જ જવાનું હતું તાર? તો જોવા શ્રદ્ધાજી હા વધારે જણા. કેટલા જણા હતા? 7 જણા. એટલા બધા કોણ જણા હતા? 7 જણા. 800 બુડા બુજી હાથ. સૃષ્ટિને લઈ ગયા? સૃષ્ટિને નથી લઈ જવાની. આ તો કપડા લેવા સરસ કપડા લેવા તો રીહોણી હતી. શિવ હા શિવ પેલું શેવ કહેવાય પ્લાઝા સેન્ટીમીટર. શિવ એ કોક નવું આવ્યું પ્લાઝા સેન્ટીમીટર. મતલબ મની લાવ્યો છો ના બીજો હા નવી પાતમાં નવી આખી નવી ટ્રેન્ડિંગ જેવા પૈસા આલ્યા મને લાગે. પૈસા તો સદાજી આલ્યા. તમારા શેતાજી આલ્યા? ના એ તો હું લાવ્યો. શેતાજી કેટલાનો રોલો પાડીને આવ્યા વિસનગરમાં? બધું થઈ 100,000. ઓહો એટલો બધો મોટો રોલો? 100,000 રૂપિયા? એટલો બધો મોટો વળી કપડો લવાતો ના પહેરીએ ચાલો. એનો કપડો લાવ્યો, સૃષ્ટિનો લાવ્યો, ટીશ્યુનો લાયા, મેશુનો લાયા, બૂટ લાયા, મૂ લાવ્યો, કાજુ બદામ લાયા, પિસ્તા બદામ. વળોક તારજો નહીં આલો. આટલું બધું ખરીદી લઈને કાજુ તો કોઈ ખવડાવતું નહીં. કાજુ તો વળી સગવડે તો જો મોટા. તો ગાઈ જાત તો છે ને સૃષ્ટિ કાજુ લાવી જો તમે બતાવું. સૃષ્ટિ કાજુ કોઈ છેલ્લો છે તો કાજુ ને બોલાય ને એ કાલજી મને તે બોલતી હે ઠંડી એમ થઈ જશે. હું બોલો કાજુ વાલજી મને હેડ. તારા શું લાયેલ? હા તારા કપડો શું લાય? શોકન પડે અને ઘેર નહીં લાયા છે છેદાઈ? તો ગાઈ જો આપણે પેલા લેતા બાઈક લઈને જો હેડ તું જવું. આવો તો અને કાજુ વાળો બે પડીકો પતી દીધો. તે હોગ ખાધો કાજુ તો હારો
અમારો લઈ લાવીએ હા અમારું લઈને લેતો એ પ્રકાશ અમારા જમીન તાજો થવું જમી લેવા દો કારણ કે હવારોના ભૂખે ટાટ થઈ તમે તો ખાધું ખાવાનું બિલકુલ ટાઈમ તો ચલો ગાઈ આરા ખાવા બે હોય એટલે આપણે એનો કપડો ત્યાં પડ્યો છું તો પહેલા ઘેર લેતા આવીએ લેતા તો ગાઈ જો આપણે તો કપડો લેવા માટે ગયા હતા કપડો તો ઘેર લાવી લીધો છે અને કપડો તો એકણ ફૂલ દીધો છે જુઓ આ કોનું લાવે ગાગરો ભાઈ હા આ મસ્ત લાગે છે આ કોનું છે આ કોનું છે સૃષ્ટિ ઓય મારા પહેરવા આ સૃષ્ટિ માટે છે હા મારા પહેરવા છે જોડમાં તો હવે તો વળી એવડું મોટું થતું તો ગાઈ જો શેઠાજીને બહુ સારો સારો કપડો લાવ્યા છે પણ પૈસા થોડા વધારે લઈને આવ્યા છે પણ લાવ્યા છે ખરા અને એ કોનો બતાવો 30નો એવડો થયો ને કમ્પ્લીટ થઈ જાય તો ગાઈ જો આ છે 30નો કોમેન્ટમાં ગાઈ જણાવજો કોનો કપડો સૌથી સારો છે સૌથી સારો એમને એક સારો સૌથી સારામાં સારો કપડો હોય ને એનો કોમેન્ટમાં જણાવજો જો આ છે સૃષ્ટિ આ છે 30નો આ છે સૃષ્ટિનો જો સૃષ્ટિનો કપડો આપણે બતાવી ગઈ તો જો એ આ સૃષ્ટિ તો બહુ મોંઘો લાગે છે આ સૃષ્ટિનો પેલો એ આવું જ હતો પણ શું થયું નહીં ગમતો તો આ ગોદડા જેવું લઈને આવ્યો આ તો લેતો જ નહીં આ તો શિયાળો છે બરોબર શિયાળો તો જો આ છે શેઠાજીનો જો શેઠાજીનો સારો ગાઈ જો પાતળો તો મને દેખાય છે એ કાપડ એવું છે લાગ્યો એવું તો તો જો શેઠાજીનો કપડો સારો આવું પ્રકાશનો ચિયો છે બતાવજો પ્રકાશનો પેલો રહ્યો તો ગાઈ આપણે પ્રકાશનો બતાવી અને ઓ ખોખો ને ખોખો લાવ્યો છે શું લાવ્યો હતો તો બધું હા અને મારા લાયા મારે એક જોડી ના લેતા 30 નંબરનું કીધું તો હતું તો જો આ મને સારો ગમે ઠેલું ખેંચજો આ ફેવરેટ લાગે છે મને ઓહો જૂનો શર્ટ હોય એવું લાગે પ્રકાશ જૂનો શર્ટ હોય એવું લાગે તાર તો નવો હું નવો જૂનો પેક કરી આલ્યો શકું માર્કેટમાં ફૂલ હેડે પણ આમ તો શર્ટ તો પ્રકાશ મસ્ત હતો પણ તો જો આ છે પ્રકાશનો અને આ કોનું છે વળી શેઠાજીનું બીજા નંબરનું શેટર છે શેઠાજી આ તો ટી શર્ટ છે ને ભાઈ તો જો US પોલો આ શેઠાજીની ટી શર્ટ છે ગાઈસ આ ટી શર્ટ છે શેઠાજીની તો બીજી જોડી થઈ તે શેઠાજી તે જેટલી જોડી લાયા એક જોડી એક ટી શર્ટ પ્રકાશ તવે એક જોડી તો પ્રકાશની એક જોડી શેઠાજીની એક જોડી એક ટી શર્ટ એક જોડી ત્રિશુલ અને મેશુનો તો બતાવો છો મેશુનો તો હું તો જોયા જ નહીં ઓહ તો જો આ છે મેશુનો ગાઈ હવે છેલ્લો બતાવવાનો બાકી હતો એ બતાવી હા આમ તો આવી જ જોવા ટી શર્ટ તો આખી બોયવાળી શું કેવું હા પેલી આ ત્રિશુલ છે આખી બોયવાળી આખી બોયવાળી છે એવી જ જો આખી બોય જ જો આ સૃષ્ટિ છે આ જો સૃષ્ટિનો બીજો હા બોલ પેન નહીં લાવ્યો હવે તા તો ત્રિશુએ ઉઠી જો ત્રિશુ તારે શિયો પહેરવા છે હા ઓહો તારે શિયો પહેરવા છે ભાઈ હા નહીં પહેરો હા ઉધરો થાય અને ઓહો ચપ્પલ કોનો છે આ ગેરંટી વાળો તો આ તો જૂનો નહીં હું તો કીધું હારો લાયા છું તો શું વરીને લાવ્યો હતો હા આ રાતે શું વરીને લાવ્યો છો જૂનું અને કજુ બૂટ સેવા લાયા તો કઈ દઉં છેલ્લું વસ્તુ બાકી છે આપણું બૂટ જોવાના છે બૂટ કોના છે શેઠાજીના છે પ્રકાશના છે શેઠાજીના મારે પડ્યા છે આ તો ગ્રાન્ડ ઓપનિંગ થવાનું ગ્રાન્ડ ઓપનિંગ તો એમ શું થયું તો તાર પેલા અહીં શેઠાજી મારા જેવા જ લાગે છે બોલ તો ગાઈ જો શેઠાજી તો બુટેક ખોલતા ને એટલા બધા વાલા હોય ને તો લવાય જ ના ઓહો એમ જૂતો કહેવાય બૂટ કહેવાય પણ જૂતો કહેવાય ભલે 1000 ના હોય હા પ્રકાશ 1000 ના હોય કે 10,000 ના પણ આનો જૂતો જ કહેવાય પાછો એર કંપની ઓમ એર કંપની ઓમ બૂટ સારા છે શેઠાજી બૂટ તો સારા છો આવા શું હતા બૂટ કેટલાના છે મોઘા તો બહુ શેઠાજી બૂટ કેટલાના છે બૂટ કેટલાના છે હા શેઠાજી ઓય કેટલાના બૂટ છે હા 1500 રૂપિયા આલા તા બૂટના તું તો શી વાત કરે
તો ગાઈસ આ તો રૂપિયા કેવા કહેતો હતો છેલ્લા 31 એટલા બધા ઢાળો પાડે છે તો જો શેતાજીને તો શર્ટ પેન્ટ ને આવું બધું આવી બધી કપડોની ખરીદી કરી અને લાયા છે ગાઈસ તો આપણે બૂટ જોઈ લીધા છે તો ચલો તો જો બા આવી ગયો છે કપડો જોવા માટે બા આ તો મોંઘામાં મોંઘી ખરીદી કરીને લાયા છે 6000 ની ખરીદી કર્યા 6000 નો કપડો લાયા તારે એટલો બધો મોઘો ના લવરો પણ એટલો બધો મોંઘો લાયા છે ના ના એટલો બધો મોઘો લવરો આમાં આર્યા ડાયા થઈને ગોડા થઈ છે આ ખર્ચો કરીએ છીએ અને આટલા બધા મોઘો લાવીએ તો શું કરવાનું ઘરમાં આમ જવાબ આલો તો એ બાને શું કરવાનું ઘરમાં 100,000 રૂપિયાનો બીજું કોઈ કંબોડી વખત તો હોનું આવી રત નહીં હોનું આવી રત કયો હોનું હોનાઈને તો વાત ના કરતો હોનાઈને તો નોમ જ નહીં લેતી. હોનું એ ના હોનું તો 2 લાખ એ પોકી ગયું ના ના 2 લાખ આધા આલ્યા ને થઈ જાય જા. તાણે. ભાવ તો કાલનાથી એ તો આ બધા ઊંઘશી આપણે ઊંઘશું આપણો વ્લોગ આટલો પતાઈ દઈએ છે હવે સવારે નવા વ્લોગો મળીશું ગાઈસ અને સવારે તૈયાર રહેજો આપણો સરસ મજાની પેટી ભરવાની છે સોના ચાંદીના દાગીના બધું બતાવવાનું છે સવારે તો સવારે મળશું નવા વ્લોગની સાથે તો ચલો શેઠાજી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ મેશુ ગુડ નાઇટ બાબારી બડા બચ્ચા તો ચલો આરાધાજી ખાઈને ઉભા જ નહીં છે પ્રકાશ ગુડ નાઇટ ખાવાનું ચાલુ થાવ ગુડ નાઇટ છે પણ આમ તો કહી દે આપણો વ્લોગ હા ગુડ બાય બાય એમ કહો તો ચલો ગાઈઝ ગુડ નાઇટ